હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અમે જઈએ છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો તમને ખબર છે કે આજે શિવરાત્રિ છે. તો ચાલો અમે ક્યાં મંદિરે જઈએ છીએ તે હું તમને બતાવું. તો આ આગળ જાય છે ને એ મારા કાકી સાસુ છે અને ઓલા મારા સાસુમાં છે. તો આ જો આ તરફ અમે જઈએ છીએ. જો આ અહીં પહેલાં કેટલાક વર્ષો પહેલાં થોડાક વર્ષો હતા, 4-5 વર્ષો પહેલાં એ કંઈ નહોતું. હવે તો બધી ફેક્ટરીઓ બની ગઈ છે અને અમે દેખાય અગરબત્તીનું કારખાનું છે, એક થાંભલાનું કારખાનું છે. આ જો આ દેખાય છે ને મંદિર છે. હું ત્યાં જઈને તમને બતાવું કે એ મંદિરનું નામ શું છે અને ક્યાં છે. તો જો કેટલી મોટી ફેક્ટરી છે. અમારે અહીંયા કામ કરવું એવું મન થાય, પણ શું કરીએ, અમે વાડીમાં છે એટલે પછી અમારે કાંઈ કામે તો જવાય નહીં. તો આ છે ધારેશ્વર મંદિર ભોલે બાબાનું. તો પહેલાં તો અહીં ચંપલ કાઢી નાખીએ. મારો છોકરો પણ આગળ જાય છે, એને બહુ આવતું અહીં કે મંદિરે જવું છે, મંદિરે જવું છે. જો આ બાજુ અમે પહેલાં તો અહીં જઈએ, પગ ધોઈ લઈએ મંદિરે. જો બધા ધોય છે ને ત્યાં ધોઈ લઈએ. સાસુ છે ને એ મારી છોકરીને ઉચકી લીધી છે. અહીંયા અમે પણ ધોઈ લઈએ હાથ પગ, પછી જઈએ દર્શન કરવા માટે. તો પહેલાં તો થેલી મૂકી દીધી. મારા સાસુ છે એ હાથ પગ ધોય છે. હવે અમે પણ ધોઈ લીધા અને હવે અમે જઈએ છીએ મંદિર તરફ. જો ભાંગ લેવા માટે એમને થેલી પણ લઈ લીધી છે, બોટલ રાખ્યા છે એમાં. ચાલો તમને પણ દર્શન કરાવો. મારા છોકરાને બહુ જ દર્શન કરવાની ઈચ્છા હતી, તો કેવું પગે પડવા માંડ્યો. પણ હું લઈ લીધા દર્શન અને મારી છોકરીને પણ દર્શન કરી દીધા. ફટાફટ અંદર જાય છે. મારી માટે તો કંઈ નથી માંગ્યું, કારણ કે પોતાના માટે માંગીએ તો એ તો શું જ કહેવાય, બીજાના માટે માંગીએ ને તો કંઈક કહેવાય કે કંઈક માંગ્યું છે. પોતાના માટે તો હવે કોઈ માંગે, જે બીજાના માટે માંગે ને એ જ સાચી માંગ્યું કહેવાય ને. કે એટલા બધા સેલ્ફિશ તો ના બનવું જોઈએ, કારણ કે આપણે બીજાના માટે માંગીએ ને કોઈક આપણી માટે માંગે તો બધાનું કામ ચાલુ થાય, સારી રીતે બધાનું કામ થઈ જાય. તો જો અમે આરતી પતી ગઈ છે, તો હવે અમે આવ્યા છે આ બાજુ. હવે અહીંયા અંબેમાનું છે, અંબેમાનું મંદિર છે. અને મારો છોકરો છે ને એ છોકરીને ઉઠાડીને રમાડે છે. મારે રમાડવી છે થોડીક વાર એવું કહેતો હતો, એટલે મેં કહ્યું લે રમાડ. તો આ બાજુ મારી પાછળ જોઈ શકો છો, આ મંદિરે એમના અમે હતા તો આરતી થઈ ગઈ. આરતીમાં એટલી બધી ભીડ હતી કે હું વિડીયો પણ નહીં લઈ શકાયો. તો આ બાજુ ભાંગ મળે છે, અને આ બાજુ ઘણા બધા હજી મંદિર છે જે હું તમને બતાવું. તો બતાવું ને તો ત્યારે તમે પણ દર્શન કરી શકશો ઘરે બેઠા. છોકરી પણ કહે છે, હું કહેતી હશે, મને એ ખબર નથી, પણ કહું છું કે હું કહેતી હશે. આ જો મારો છોકરો છે કહે છે મારો પણ વિડીયો ઉતારી લે, તો હું એનો પણ વિડીયો ઉતારું છું. એ કહે છે કે હું ત્યાં જાઉં ને હું આ બાજુ આવું ને તારો મારો વિડીયો ઉતારજે, તો હું વિડીયો ઉતારું છું. કેવો મસ્ત લાગે છે. આ બાજુ મંદિર, પછી આ પાણી પીવાનું, આ બાજુ કંઈ ઉઠવા બેસવા માટે, આ બાજુ કંઈક જમણવાર હોય અને તે પ્રસંગ હોય ત્યારે અહીં જમણવાર થાય છે. આજે પણ રાતનો થવાનો છે, રાતે 12 વાગે જમણવારો થવાનો છે. જે ઉપવાસ કરે છે ને એના માટે. આ બાજુ ભાંગ મળે છે. આ ચબૂતરો છે સામે દેખાય ને, ચબૂતરો છે. તો હવે અમે જે
મારો છોકરો પહેલાં આવ્યો હતો ને એટલે એને એવું છે કે હાલ મમ્મી હાલ એમ, એટલે અમે જઈએ છીએ. તો ચાલો ફટાફટ જઈએ છીએ. આ બાજુ પણ પાણી પીવાનું છે. અહીં જમણવારો થાય ને તો એ બધા અહીંયાથી પાણી પણ પીવે એટલે સુવિધા પણ અહીં બહુ સારી સુવિધા છે. તો તમે પણ ધારેસરમાં આવી ગયા છો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, લાઈક પણ કરજો, શેર પણ કરી દેજો. ચાલો તમારા દર્શન કરાવો, ભૈરવ દાદાના દર્શન કરાવો, છોકરો પગે પડે છે. તો અમે જઈએ છીએ હવે ઘરે. તો આ બાજુ રહીને અમે ઘરે જવાના છે. આ બાજુ પણ નાના નાના મંદિર બનાવેલા છે. તો અમે જઈએ છીએ ફટાફટ ઘરે, કારણ કે બપોર થવા આવ્યો છે. જો આ બાજુ અહીં દેખાય ને એ નાના નાના શિવલિંગ છે. જો મંદિર છે નાના નાના, એમાં નાના નાના શિવલિંગ રાખેલા છે. હવે અમે થોડીક વાર અહીં બેસી ગયા લીમડાના છાંયડે. મારી છોકરી પણ રમે છે અને મારો છોકરો પણ જો કેવો રમે છે. તો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ.